રાજકોટ જિલ્લાના જેતપુરમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના જથ્થામાંથી થયેલી લાખો રૂપિયાની ચોરીના મામલે હવે નાફેડ ચેરમેન જેઠા ભરવાડનું નિવેદન સામે આવ્યું। મહત્વપૂર્ણ છે કે જેતલસર ગામ નજીક ભાડે લેવામાં આવેલા ગોડાઉનમાં નાફેડનો મગફળીનો જથ્થો મૂકવામાં આવ્યો જવાથી લગભગ 31 લાખથી વધુની કિંમતની 1212 ગુણી મગફળીની ચોરી થઈ હતી। નાફેડ ચેરમેન જેઠા ભરવાડે સ્પષ્ટ કર્યું કે આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને રિકવરી પ્રક્રિયા ચાલી રહી છે। સાથે સાથે તેમણે એવું પણ કહ્યું કે નાફેડને આ ઘટનામાં એક પણ રૂપિયાનું નુકસાન થયેલ નથી। આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા નાફેડ હવે તમામ ગોડાઉન ઉપર સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની કાર્યવાહી શરૂ કરશે, જેથી આવનાર સમયમાં આવા બનાવો થવાને રોકી શકાય। गोडाउन अंदर चोरी थी थी 1212 बोरी थी 31 लाख रुपया माल की चोरी थी थी। अंदर पुलिस फरियाद करवामां आवेली छे, पण नाफेड ने एमां 1 રૂપિયાનો खर्च नुकसान थयुं नथी, कारण के एना CWC ना गोडाउन ની અંદર माल राखवामां आवेलो हतो। ए माल ने त्यां पुलिसे धरपकड़ करी छे, रिकवर करवानुं काम चाले छे, पण जे कहीए छे ए CWC पासेथी अमे क्लेम करीने पैसा लेता होय छे, એટલે નાફેડને કોઈ 1 રૂપિયાનું નુકસાન થયેલ નથી।